વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટની અંદર આપણે પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર શીખી ગયા. હવે પરીક્ષાની અંદર બીજી ચેપ્ટર પૂછાવાની શક્યતા છે, એટલે બીજા ચેપ્ટરની આજે શરૂઆત કરીએ. 11મા ધોરણની અંદર તમે એ વાર્ષિક હિસાબ શીખી ગયા. એની અંદર તમે 3 ખાતા બનાવતા શીખી ગયા. પહેલું વેપાર ખાતું, જેના પરથી તમને કાચો નફો કે કાચી ખોટ મળે. બીજું બનાવ્યું તમે નફા નુકસાન ખાતું, એના પરથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે. અને ત્યાર પછી પાકું સરવાળું તમે બનાવ્યું. ત્યારે તમારા 12 માર્ક્સની વેલ્યુએશન હતી. અત્યારે ગુણભાર છે. અત્યારે આ ચેપ્ટરનું 11 માર્ક્સ અને તમારે 5 ખાતા બનાવવાના આવશે. પહેલું વેપાર ખાતું, સેમ ટુ સેમ તમે 11મા ધોરણમાં બનાવતા હતા તે. બીજું નફા નુકસાન ખાતું, એ પણ 11મા ધોરણમાં બનાવતા તે રીતે સેમ ટુ સેમ. ત્રીજું જે નવું ખાતું બનાવવાનું આવે છે એ તમારું નફા નુકસાન ફાળવણી ખાતું. હવે નફા નુકસાન ફાળવણી ખાતું શું છે? પહેલા ચેપ્ટરમાં આવે છે, પણ પહેલા ચેપ્ટરમાં દાખલા પૂછાતા નથી. પણ એનું તમને સમજાય છે. નફા નુકસાન ફાળવણી ખાતું એટલે કે ભાગીદારોને લગતા વ્યવહારો નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એમાં નફા નુકસાન ફાળવણી ખાતું કહેવામાં આવે. એ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારોને લગતા વ્યવહારો આવે. એ ખાતા નંબર 3. ત્યાર પછી મૂડી ખાતા. હવે મૂડી ખાતાની અંદર તમે 11મા ધોરણના જે પાકા સરળની અંદર મૂડીનો જે બ્લોક શીખી ગયા એવો બ્લોકની જગ્યાએ અહીંયા ખાતું બનાવવાનું છે. બરાબર? એટલે મૂડી ખાતા અને છેલ્લું પાકું સરળ. ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 11 માર્ક્સનું છે. ધ્યાન રાખવાનું છે. બરાબર? એટલે આપણે એની આજે શુભ શરૂઆત કરીએ. તો જોઈએ તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ખાતા. તેમાં પહેલું બનાવવાનું વેપાર ખાતું. વેપાર ખાતા ઉપરથી કાચો નફો કે કાચી ખોટ મળે. બરાબર? ત્યાર પછી નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતા ઉપરથી આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે. ત્યાર પછી આવશે મૂડી ખાતા. મૂડી ખાતા. બરાબર? અને છેલ્લે બનાવવાનું આવશે પાકું સરળ. આ 5 ખાતાની સમજૂતી આપેલી છે. બરાબર? એ આપણે સમજવા પૂરતું છે, પણ તમારે ચોપડીના જે 5 ખાતા છે એ તમારે નોટ્સની અંદર ઉતારવાના રહેશે. હવે આ ચેપ્ટર્સમાં બહુ અગત્યના મુદ્દા જે છે હવાલા. હવાલા ઇઝ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર? કે ભાઈ હવાલા કેટલા પ્રકારના આવે છે? 2 પ્રકારના. એક સ્પષ્ટ હવાલો, બીજો ગર્ભિત હવાલો. સ્પષ્ટ હવાલો બહુ સહેલો છે કે ભાઈ સ્પષ્ટ હવાલો કોને કહેવાય? તો કે કાચા સરવૈયાની નીચે જે વધારાની માહિતી આપેલી હોય તો તેને સ્પષ્ટ હવાલો કહેવાય. ક્લિયર? સ્પષ્ટ હવાલો એટલે કાચા સરવૈયાની નીચે વધારાની જે માહિતી આપેલી હોય તેને સ્પષ્ટ હવાલો કહેવાય. ગર્ભિત હવાલો કે ભાઈ જે હવાલો કાચા સરવૈયાની અંદરથી ઉદ્ભવે અથવા કાચા સરવૈયામાંથી ઉદ્ભવે તો તેને ગર્ભિત હવાલો કહે. હવે આપણને ખબર કેમ પડે કે ભાઈ ગર્ભિત હવાલો છે? કાચું સરવૈયું આપેલું હોય એમાં તમને ખ્યાલ કઈ જ આવશે કે ભાઈ ગર્ભિત હવાલો છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ ગર્ભિત હવાલાની ચાવી. કાચા સરવૈયામાં તારીખ, પ્રમાણ, મહત્વ, ટકાવારી કે કૌંસ. ફરીથી કાચા સરવૈયામાં તારીખ, પ્રમાણ, મહત્વ, ટકાવારી કે કૌંસ આપેલ હોય તો તે ગર્ભિત હવાલો બને. ફરીથી ગર્ભિત હવાલા કે ભાઈ જે હવાલો કાચા સરવૈયામાંથી ઉદ્ભવે તેને ગર્ભિત હવાલો કહેવાય. અને ગર્ભિત હવાલાની ચાવી યાદ રાખવાની કે કાચા સરવૈયામાં તારીખ, પ્રમાણ, મહત્વ, ટકાવારી કે કૌંસ આપેલું હોય તો તે ગર્ભિત હવાલો બને. બરાબર? હવે નોટ ધ્યાન રાખજો કે ભાઈ કાચા સરવૈયામાં સ્ટોકની સાથે તારીખ આપેલી હોય. કાચા સરવૈયામાં સ્ટોકની સાથે તારીખ આપેલી હોય
તો તે ગર્ભિત હવાલો બનતો નથી, કારણ કે એ તારીખ પરથી સ્ટોક શરૂઆતનો છે કે છેવટનો સ્ટોક એ નક્કી કરવાનો. એટલે સ્ટોકની સાથે જો તારીખ આપેલી હોય તો એ આપણે નક્કી કરવાનું છે કે બસ શરૂઆતનો સ્ટોક છે કે છેવટનો. જો 1/4 આપેલી હોય તો એ શરૂઆતનો સ્ટોક કહેવાય, અને 31/3 આપેલી હોય તો છેવટનો સ્ટોક. એટલે ધ્યાન રાખવાનું કે સ્ટોકની સાથે તારીખ આપેલી હોય તો એ ગર્ભિત હવાલો નથી. બીજું કે 11મા ધોરણમાં તમને શીખવાડવામાં આવેલું કે હવાલાની ઓછામાં ઓછી 2 નોંધ થાય, વધુમાં વધુ 4 નોંધ થાય. હવે એને ભૂલી જવાનું. અહીંયા હવાલાની ઓછામાં ઓછી 1 નોંધ અને વધુમાં વધુ 4 નોંધ થાય. એટલે અહીંયા લખેલું છે હવાલાની ઓછામાં ઓછી 1 નોંધ થાય અને વધુમાં વધુ 4 નોંધ થાય. હવે અહીંયા આ જે 5 ખાતા બનાવવાના છે, 5 ખાતા યાદ રાખવા માટેની સરળ ટ્રીક છે. ખાતા યાદ રાખવા માટેની સરળ ટ્રીક છે, બરાબર. એમાં વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે, નફા નુકસાન ફાળવણી ખાતું છે, ભાગીદારોના મૂડી ખાતા છે અને પાકું સરવૈયું. હવે હું તમને શીખવાડું કે ભાઈ વેપાર ખાતું મારે શીખવું છે તો એ 5 મુદ્દાનો કાર્યક્રમ છે. વેપાર ખાતું યાદ રાખવા માટેનો 5 મુદ્દાનો કાર્યક્રમ. એમાં તમારે પહેલાં વેડિંગ મારી દેવાનું. A અને Bનું તારીખ 31/15 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ બાજુ ઉધાર, આ બાજુ જમા, વિગત, રકમ, વિગત, રકમ. આ ઇનર કોલમ કહેવાય, આ આઉટર કોલમ કહેવાય. એટલે તો 5 મુદ્દાનો કાર્યક્રમ છે. એમાં પહેલો મુદ્દો ધ્યાન રાખજો, વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક. બીજો મુદ્દો, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી ખરીદ પરત અન્ય રીતે ગયેલ માલ બાદ કરવાનો. વેપાર ખાતાની જમા બાજુ પર વેચાણ પરત બાદ. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના ખર્ચા અને વેપાર ખાતાની જમા બાજુ છેવટનો સ્ટોક. આ 5 મુદ્દા. ફરીથી જો, વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક, ખરીદીમાંથી ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ. વેપાર ખાતાની જમા બાજુ ઉપર વેચાણ પરત બાદ. વેપાર ખાતાની ઉધાર બાજુ એ ખરીદીના ખર્ચા, વેપાર ખાતાની જમા બાજુ છેવટનો સ્ટોક. હવે તમારે આ ખરીદીના ખર્ચા યાદ રાખી નાખો. ખરીદીના ખર્ચા તમારે યાદ રાખવાના છે કમ્પલસરી. જે 5, 7, 10 છે મુદ્દા એ તમારે યાદ રાખવાના, કારણ કે આ સિવાયના બધા ખર્ચા નફા નુકસાન ખાતામાં જાય. એટલે તમારે આ 10, 12 ખર્ચા યાદ રાખો. તે સિવાયના બધા જ ખર્ચા એ નફા નુકસાન ખાતામાં જાય. તો કયા કયા ખર્ચા છે ખરીદીના ખર્ચા? તો કે આવક માલ ગાળા ભાડું, જકાત, રેલવેનો ડેમરેજ, મજૂરી, તોલાઈ, રોયલ્ટી, મહાજન લાગો, વોરફેજ, ડોક ચાર્જ, ઓક્ટ્રોય લખવું હોય તો લખી શકાય, ઓક્ટ્રોય. આ બધા ખર્ચા તમારે કમ્પલસરી ગોખી નાખવાના. કયા કયા છે? આવક માલ ગાળા ભાડું, જકાત, રેલવેનો ડેમરેજ, મજૂરી, તોલાઈ, રોયલ્ટી, મહાજન લાગો, વોરફેજ, ડોક ચાર્જ, ઓક્ટ્રોય વગેરે. આ સિવાયના બધા જ ખર્ચા નફા નુકસાન ખાતામાં જાય. એટલે 5 મુદ્દાનો કાર્યક્રમ ક્લિયર. ફરીથી, વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક, ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ બાદ. વેપાર ખાતાની જમા બાજુ પર વેચાણ પરત બાદ. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના ખર્ચા, વેપાર ખાતાની જમા બાજુ છેવટનો સ્ટોક. આના પછી તમારે કાચો નફો કે કાચી ખોટ શોધવાની છે. જો જમા બાજુનો સરવાળો મોટો થાય તો એ સરવાળો ટીકીને કરો, એની સામે મૂકો. તફાવતની રકમ એ તમારો કાચો નફો થઈ જાય. જો ઉધાર બાજુનો સરવાળો મોટો થાય તે ઉધાર બાજુનો સરવાળો એ મૂકી, તફાવતની રકમ જમામાં લખો, એની સામે લખો કાચી ખોટ, એ નફા નુકસાન ખાતેલી. આ તમારો એક બ્લોક ક્લિયર થયો. હવે નફા નુકસાન ખાતું સૌથી મોટું બનાવવાનું છે, સમજવામાં સૌથી સહેલું છે. ક્લિયર? તો પાછું હેડિંગ મારવાનું. A અને Bનો તારીખ 31/15 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. દાખલાની શરૂઆત અહીંથી થાય. જો કાચો નફો હોય તેને ક્રોસ અહીંયા લાવો. કાચો નફો અહીંયા અને કાચી ખોટ અહીંયા હોય તેને કાચી ખોટ અહીંયા. બેમાંથી કોઈ પણ એક હશે. એટલે કાચો નફો એ જમા બાજુ પર આવે, નીચે લોકો વેપાર ખાતે લાવ્યો, અને કાચી ખોટ હોય તો ઉધાર બાજુ લોકો વેપાર ખાતે લે. હવે બહુ સિમ્પલ યાદ રાખી દો. અહીંયા 3 જ મુદ્દા લેવાના છે કે ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખરીદી સિવાયના ખર્ચા.
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખરીદી સિવાયના ખર્ચા 5000 ખર્ચા લખી શકો. આ સિવાયના બધા ખર્ચા. એટલે મેં તમને પહેલાં કીધું કે ભાઈ 8-10 જે ખર્ચા છે એ મોડે કરી નાખો. એ સિવાયના બધા જ ખર્ચા ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં. કયા કયા છે? તો કે પગાર, જાહેરાત ખર્ચ, દલાલી, વટાવ, કમિશન, સ્ટેશનરી ખર્ચ, ધર્માદાય ખર્ચ, ઓડિટ ફી, ભાડું, ભાગીદારની લોનનું વ્યાજ વગેરે. એટલે આ ખર્ચા એટલે આપણે શું યાદ રાખવાનું? ખરીદી સિવાયના ખર્ચા. અને ચાલો મુદ્દો છે કે ગાલખાત, નુકસાન, ખોટ અને ઘસારો. આટલી વસ્તુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. કઈ કઈ? કે ખરીદી સિવાયના ખર્ચા, બરાબર. ત્યાર પછી ઘસારો, ખોટ, નુકસાન અને ગાલખાત એટલી વસ્તુ આવે. નફા નુકસાન ખાતાની જમા બાજુ ફક્ત આવક. એમાં બધું ખબર હોય કે મળેલ અથવા જમા બાકી હશે. શું છે કે મળેલ ભાડું, મળેલ દલાલી, મળેલ કમિશન, મળેલ વટાવ. ત્યાર પછી આમાંની 3 મુદ્દા એવા છે કે જેમાં મળેલ શબ્દ લખેલો હશે નહીં, તેની જમા બાકી હશે. કઈ? તો કે ડિવિડન્ડ એ આવક છે. એ જ રીતે ઉમેદવારનું પ્રીમિયમ એ આવક છે અને ગાલખાત પરત એ આવક છે. ટૂંકમાં નફા નુકસાન ખાતું યાદ રાખવું બહુ સહેલું છે, પણ પરીક્ષામાં સૌથી મોટું બનાવવાનું આવશે. બરાબર. તાની અંદર યાદ શું રાખવાનું કે ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખરીદીઓ સિવાયના ખર્ચા, પછી નીચે પણ ગાલખાત, ખોટ, નુકસાન અને ઘસારો યાદ રાખો. અને જમા બાજુ પર આવકો. આવકોમાં મળેલ શબ્દ હોય અને પેલા 3 ધ્યાન રાખજો: ગાલખાત પરત, ડિવિડન્ડ અને ઉમેદવારનું પ્રીમિયમ. હવે આના પરથી આપણે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ સમજાય. જો જમા બાજુનો સરવાળો મોટો થાય તો સરવાળાને મૂકો, તો તફાવતની રકમ શું કહેવાય? ચોખ્ખો નફો. ત્યાં લઈ જવાનું? નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાનું. જો જમા ઉધાર બાજુનો સરવાળો મોટો થાય તે સરવાળે મૂકે, તફાવતની રકમ એ ચોખ્ખી ખોટ થાય, એ નફા નુકસાન ખાતે લે. આ તમારું બની ગયું નફા નુકસાન ખાતું. હવે તમારે જે નવું બનાવવાનું છે તે નફા નુકસાન ફાળવણી ખાતું. તમને આગળ પણ કીધું કે નફા નુકસાન ફાળવણી ખાતું એટલે શું? તો કે ભાગીદારોને લગતા વ્યવહારોની નોંધ કરવા માટે જે ખાતું બનાવવામાં આવે છે તેને નફા નુકસાન ફાળવણી. કયા લાગે ભાગીદારોને? તો કે મૂડીનું વ્યાજ આવે, ઉપાડનું વ્યાજ આવે, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતા. કયા ભાગીદારોને લગતા વ્યવહાર છે? તો કે મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ભાગીદારને પગાર, કમિશન, મહેનતા વગેરે. એટલે બીજા પેલા 4 અપવાદ યાદ રાખી દેજો. એક મેનેજરનું કમિશન, સામાન્ય અનામત, વડાપ્રધાન ફંડ અને મકાન વિકાસ ફંડ. આટલી વસ્તુ એ નફા નુકસાન ફાળવણી ખાતામાં આવે, જે ચેપ્ટર નંબર 1માં આવે છે. પણ ચેપ્ટર નંબર 1માં દાખલા પૂછાતા નથી, પરંતુ એ અહીંયા પૂછાય છે એટલે મેં તમને ફરીથી કરાવી દીધું કે ભાઈ એ અને બીનું તારીખ 31/15ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. તો અહીંયા જમા બાજુ પર ચોખ્ખો નફો આ જે છે અહીંયા આવેલી હોય તે રકમ તમે ત્યાં લખી દો. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો, જો ચોખ્ખી ખોટ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ચાલો આ બાજુ મૂડીનું વ્યાજ, એનું જેટલું હોય તેટલું મૂકી દો, બીનું જે હોય એને બહાર લઈ લો. પછી ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતામાં પણ એનું હોય તેનું, બીનું હોય તે બીનું, બેનો સરવાળો બહાર થઈ ગયું. ભાગીદારને આ બાજુ ઉપાડનું વ્યાજ, એનું જેટલું હોય તેટલું, બીનું જેટલું હોય તેટલું એ આપ્યું. થઈ ગયું. આ ભાગીદારોને લગતા વ્યવહાર. ભાગીદારોને લગતા વ્યવહાર કેટલા ધ્યાન રાખજો: મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાનું અને પેલા 4 અપવાદ. 4 અપવાદ તો કયું છે? મેનેજરનું કમિશન, સામાન્ય અનામત, વડાપ્રધાન ફંડ, મકાન વિકાસ ફંડ. આ તમારું શું નફા નુકસાન ફાળવણી ખાતું. એના પરથી આપણે વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ શોધવાની. જો જમા બાજુનો સરવાળો મોટો થાય તો અહીંયા મૂકો, તફાવતની રકમ એ તમારે આવશે વહેંચણી પાત્ર નફો, એ ભાગીદારોને વેચી દેવાનો. તમને ખબર છે કે ભાઈ નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચાય અને એ જો ન હોય તો સરખે હિસ્સે વેચવાનું. એટલે એના ભાગમાં જેટલા આવે તે, બીના ભાગમાં જેટલો આવે તે. એ જ રીતે કે ભાઈ જો આ બાજુનો સરવાળો મોટો થાય તે સરવાળે મૂકો, તો તફાવતની રકમ એ તમારે આવશે વહેંચણી પાત્ર ખોટ, એને બી વેચી દો. ખ્યાલ? બરાબર. પાછું તમારું નફા નુકસાન ફાળવણી ખાતું. બરાબર. પહેલા ચેપ્ટરમાં નથી પણ અત્યારે તમને એકદમ ક્લિયર કરાવી દીધું. એના પરથી ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર અહીંયા હેડિંગ મારવાની જરૂર નથી, ખાલી એથી લખી દેવાનું: ભાગીદારોના મૂડી ખાતા, વિગત
અહીંયા એ ભાગીદાર બી ભાગીદાર, આ બાજુ વિગત એ ભાગીદાર બી. મૂડી ખાતાની શરૂઆત અહીંથી થાય. પહેલાં લખી દો અહીંયા બાકી આગળ લાવ્યા તો કે જે કાચા સરવૈયા મૂડી આપેલી હોય તે શરૂની મૂડી, બરાબર. અને તરત જ એની સામે ઉપાડ લખી દો. પહેલાં આ લખી દેવાનું બાકી આગળ લાવ્યા શરૂઆતની મૂડી જે કાચા સરવૈયામાં આપેલી હોય છે, અને તરત જ એની સામે ઉપાડની રકમ લખી દો. હવે જો નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ હોય તો મૂડી ખાતાની જમા બાજુ આવે, અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ હોય તો મૂડી ખાતાની ઉધાર. દાખલા તરીકે મૂડીનું વ્યાજ તો કાંઈ લો, એનું હોય તો એનામાં આપી લો, બીનું હોય ને બીનામાં આપી લો. એ જ રીતે ભાગીદારને પગાર બોનસ કમિશન મહેનતાણું તો કે ભાગીદારને પગાર બોનસ કમિશન મહેનતાણું જેને જે મળતું હોય તે આપી દો. આ બાજુ પછી ઉપાડનું વ્યાજ, તેનું ઉપાડનું વ્યાજ. આ થઈ ગયા પછી આની બાકી શોધવાની તો કે જમા બાજુનો સરવાળો કરી નાખો બંને બાજુ. એ બંને બાજુના સરવાળા એમ કીધું ઉપરની રકમ તમે બાદ કરો તો તફાવતની રકમ આવે, બાકી આગળ લઈ ગયા. અને આ જે રકમ છે આ બંને રકમ એ તમારે આ બંને રકમ એ તમારે અહીંયા છેલ્લે અહીંયા લાવવાની રહેશે. તાસું તમારું મળી ગયું. અને ત્યાર પછી છેલ્લે છે પાકું સ્વરૂપ. 12મા ધોરણ 11મા ધોરણમાં જે બનાવતા હતા તેની જેમ પહેલાં મૂડી. હવે મૂડીમાં 11મા ધોરણમાં પેલો બ્લોક આખા લખતા હતા, એ બ્લોક લખવાનો નહીં, ડાયરેક્ટ જ આ રકમ લખી દેવાની. તો મૂડી એ અને બી, એની જે બાકી આગળ લઈ ગયા તે લખો, બીની જે તે લખો, એટલે મૂડી લખાઈ ગયું. હવે મૂડી જેવા બાજુ પર જમા બાકી રકમ લખવાની. અમુક રકમ એ વેપાર ખાતામાં લખાઈ હશે, અમુક રકમ અહીંયા નફા નુકસાનમાં લખાઈ હશે, અમુક રકમ નફા નુકસાન ખાતામાં, અમુક રકમ હજી આપણે એને હળેલા નથી તો એની બાકી જોઈ લો. જો જમા બાકી હોય તો તેને મૂડી જેવા બાજુ પર લખો, અને જો ઉધાર બાકી હોય તેને મિલકત લેવા બાજુ પર. જમા બાકીમાં કઈ કઈ વસ્તુ હોઈ શકે? તો કે લેન્ડા, લીધેલી લોન, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ, બેંક ઓવરડ્રાફ્ટ, ભાગીદારની લોન. પછી આ પેલા 4 અપવાદ છે ને, આ 4 અપવાદ અહીંયા લખી દો. આ 4 અપવાદ તમારે અહીંયા લખી દેવાના. 4 અપવાદ છે. તો બાકી મેનેજરનું કમિશન, સામાન્ય અનામત, વડાપ્રધાન ફંડ અને મકાન વિકાસ ફંડ, આ બધાની કઈ બાકી હશે? જમા બાકી. હવે મિલકત લેણા બાજુ ઉધાર બાકી તો કઈ કઈ હોઈ શકે? જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, દેવાદાર, લેણદાર, સ્ટોક, રોકાણ, સ્ટેશનરીનો સ્ટોક, પાઘડી, રોકડ, બેંક, ટ્રેડમાર્ક, રોયલ્ટી, આ બધાની કઈ બાકી આવશે? એ તમારી ઉધાર બાકી છે. અને ત્યાર પછી બંને બાજુના સરવાળા કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. એટલે કહેવાનો મતલબ શું છે? આ જે મેં બ્લોક છે એ સમજવા પૂરતું છે. આના પરથી જ આપણને દાખલાની શરૂઆત થશે. પણ તમારે એ જે છે આટલું તો લખવાનું છે, પ્લસ ચોપડીના જે એ બ્લોક બનાવેલા છે એ બ્લોક તમારે નોટની અંદર વ્યવસ્થિત સારી રીતે લખવાના રહેશે. કારણ કે અહીંયા તો મેં થોડાક જ લખેલા છે. આ જે છે એ આજે મેં લખ્યા છે અહીંયા થોડાક જ લખેલા છે, બરાબર. એટલે તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ચોપડીની અંદર જે બ્લોક આપેલા છે એ બ્લોક તમારે વ્યવસ્થિત અને સારી રીતે લખવાનું. તો હવે પછીનું જે લેક્ચર આવશે એમાં હું એક દાખલાની શરૂઆત કરીશ. બહુ ધ્યાન રાખજો, બહુ વ્યવસ્થિત રીતે. કોઈને પણ ક્વેરી હોય તો તમે પૂછી શકશો, બરાબર. એટલે ધ્યાન રાખજો. 11 માર્ક્સનો દાખલો પૂછાય છે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.